સુરતમાં મારી ખુદની કંઈક એકાદી કન્સલ્ટન્સી હાલે છે અને મને જર્મનીથી 300 લોકોનો કોન્ટ્રાક્ટ મળ્યો છે કે તારે 300 લોકોને હાઉસ બિલ્ડિંગ માટે મોકલવાના છે. તો હવે મારી કન્સલ્ટન્સી છે તો હું 300 જણા એવા ગોતું મારા જ પ્રમાણે. હું એમ કહું કે મારે 5 લાખ રૂપિયા જોશે, પર સ્ટુડન્ટે 5 લાખ જોશે, પણ 300 જણાને હું 5-5 લાખવાળા ગોતી લઈ એટલે ભાઈ મારે જ કમાણી થવાની જ છે. હાલો એ થઈ ગયું. પછી મારું મન પૈસા બાબતે હજી ઓલું થયું કે ના ભાઈ 5 તો બહુ ઓછા છે, બધા સ્ટુડન્ટની ડિમાન્ડ છે, હજી હું 7 લાખ કરું તો હજી હું મને 300 ને એક નવા સ્ટુડન્ટ બીજા મને 10 મળે ને 7 લાખવાળા, તો ઓલા 5 લાખવાળાને મેં સાઇન કર્યા હોય ને એને હું જવા દઉં. તો આવી રીતે ઘણી જગ્યાએ થાય છે. તમને સમજાય નહીં ને તો 2 વાર રીલ જોજો, કેમ કે એ લોકો પાસે આટલી બધી માંગ હોતી નથી. અહીંયા જર્મનીની અંદર એ બોલાવે છે એ વાત સાચી છે હાઉસ બિલ્ડિંગ માટે, પણ જેન્યુઅન નથી હોતી. કેમ કે અહીંયા આવીને એ ગમે એમાં ભરી દે છે, ગમે એ વસ્તુ કામ કરાવવા મળે છે, ગમે એ વસ્તુમાં તમને કહેવાય ને ઓલી મજૂરી, હાવ મજૂરી મારી નાખી, એટલું કામ 25 કલાક કામ કરાવે છે. છોકરાની હાલત હાવ ખરાબ થઈ જાય. એટલે તમે હાવ આમ શું કહેવાય કે બહાર જાઉં ફ્રીમાં કરીને એવી રીતે તમે હાઉસ બિલ્ડિંગ કરવા ન આવો.